પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તે સરકારી વાહનમાં કુખ્યાત આરોપી ધમા બારડ છે તેને લઈ જઈ રહ્યા હતા। રસ્તામાં છે તે ટ્રાફિક થાય છે અને તે કારણસર આ વાહનો ધીમા પડે છે, તેનો લાભ ઉઠાવે છે આ કુખ્યાત ધમો બારડ અને પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ પાસે રહેલી રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ કરે છે। તે દરમિયાન આ અધિકારી અને ધમા બારડના વચ્ચે ઝપાઝપી થાય છે અને મેહુલ ચૌહાણ છે તેમનો એક દાંત છે તે પડી જાય છે અને ત્યાર પછી આ ધમા બારડ છે તેને ગોળી વાગે છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે કુખ્યાત ધમા બારડ છે તેને ઠોક્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુનેગાર છે તે હંમેશા ટોળામાં સામાન્ય લોકો પર જુલમ અત્યાચાર કરતો હોય છે, પરંતુ આ ગુનેગાર જો એકલો હોય તો તે લોકોથી ડરતો હોય છે, ફફડતો હોય છે, કેમ કે તેને ખબર છે કે આસપાસ રહેલો કોઈ તેને એક બે થપ્પડ ચોડી દેશે તો તેની કોઈ વેલ્યુ પણ નહીં રહે અને તેની કોઈ હેસિયત પણ નહીં રહે। અને જ્યારે તમને કોઈ ગુંડો, કોઈ મવાલી પરેશાન કરે તો અવશ્ય પોલીસ અધિકારી છે તેનો સંપર્ક કરજો, ગુનો દાખલ કરાવજો, જેથી કરીને જો હોશિયાર પોલીસ અધિકારી હશે, કડક પોલીસ અધિકારી હશે તો આવા ધમા બારડ જેવા લુખ્ખાઓ છે તેની શાંતિ ઠેકાણે લાવશે। અને આવો જ ત્રાસ અમદાવાદના નિકોલ વિસ્તારમાં અને કૃષ્ણનગર વિસ્તારમાં વરસાવી રહ્યો હતો ધમો બારડ, કેમ કે તેનો ત્રાસ અને આતંક એટલો બધો હતો કે લોકોએ હવે તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું પણ છોડી દીધું હતું। પરંતુ સમય બદલાય છે અને વર્ષ 2024માં ધમો બારડ રાત્રિના સમયે જાહેરમાં હથિયારોના સાથે આતંક મચાવે છે અને આ મામલો પહોંચે છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને તે સમયે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હતા અભિષેક ધવન, કેમ કે તેમની પણ પીસીઆર ત્યાંથી નીકળી રહી હતી અને તે દરમિયાન આ ધમા બારડને જોઈને આ પોલીસવાળા ભાગ્યા હતા। આ મામલો અભિષેક ધવન છે તેમને પસંદ નહોતો આવ્યો અને ધમા બારડ છે તેને શોધી લાવે છે અને તે સમયે જે વિસ્તારમાં ધમો બારડ દાદાગીરી કરતો હતો ત્યાં તેને વગર ચપ્પલે લઈ ગયા હતા અને તેને હાથ પણ જોડાયા હતા। અને આ એ ધમો બારડ છે જેનો વરઘોડો પણ લગભગ પહેલો જ અમદાવાદમાં નીકળ્યો હતો અને ત્યાર પછી તેના વિરુદ્ધમાં ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરે છે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન અને તેને જેલ ભેગો કરે છે, પરંતુ તે જેલમાંથી પણ બહાર આવે છે તેમ છતાં તેના લખણ છે તે છોડવાનું નામ નથી લેતો અને ફરી વખત તે નરોડા હોય કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હોય ત્યાં ત્રાસ અને આતંક મચાવવાની શરૂઆત કરે છે। તેના વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થાય છે અને તેની શોધખોળ હાથ ધરે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજનને ઇન્ફોર્મેશન મળે છે કે સાયન્સ સિટી પાસે રહેલી એક હોટલમાં આ કુખ્યાત ધમો બારડ છે તે સંતાયેલો છે અને તાત્કાલિક ધોરણે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને કહેવામાં આવે છે કે આ ગુંડો કોઈ પણ ભોગે જોઈએ અને તેને કોઈ પણ ભોગે અને ગમે તે હાલતમાં લાવવાનો થાય છે। પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ અને તેમની ટીમ પહોંચે છે આ સાયન્સ સિટી રોડ પર આવેલી હોટલમાં અને ત્યાં ધમો બારડ તેમને મળે છે, તેને લઈને ત્યાંથી નીકળે છે। તે સમયે રસ્તામાં ઓક્સિજન પાર્ક છે ત્યાં ટ્રાફિક હોવાથી પોલીસના વાહનો છે તે ધીમા થાય છે અને ધમો બારડ ભાગવાનો આ સાચો અને સમય અને સારો સમય છે તે વિચારી ભાગવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર પાસે રહેલી આ રિવોલ્વર છે તે છીનવવાનો પણ પ્રયાસ કરે છે। તે દરમિયાન આ અધિકારી અને ધમા બારડ છે તેના વચ્ચે ઝપાઝપી થાય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તેમનો એક દાંત પણ પડી જાય છે અને ત્યાર પછી મેહુલ ચૌહાણ આ ગુંડા છે તેને કાબૂમાં પણ કરે છે અને તેમના પાસે રહેલી આ રિવોલ્વર છે તેની એક ગોળી છૂટે છે અને તે ધમા બારડના પગમાં વાગે છે। તે સમયે ધમો બારડ છે તે ચીસાચીસ કરે છે, ફફડી જાય છે, જે લોકોને માર મારતો હતો, લોકોની હત્યા કરાવતો હતો, આજે જ્યારે તેના પગમાં ગોળી વાગી તે સમયે પીડા શું છે તેનો તેને અહેસાસ થાય છે। ત્યાર પછી તેને સરકારી હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે અને પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ અને હથિયાર છીનવવાના કેસમાં તેના વિરુદ્ધમાં અલગ એક ગુનો દાખલ થાય છે। આમ ગુજરાતની પોલીસ હવે જે પ્રકારે આ કુખ્યાત હોય, આ ખૂંખાર આરોપીઓ છે તે સમજતા હોય છે કે તેમનો અલગ અલગ થાણા વિસ્તારમાં ત્રાસ અને આતંક યથાવત રહેશે અને જો તે જેલમાં જશે તો જેલમાંથી જઈ આવ્યા બાદ પણ તે તેમની દાદાગીરી અને લુખ્ખાગીરી ચાલુ રાખશે। પરંતુ હવે આ ઓપરેશન લંગડા છે તે ચાલી રહ્યું છે અને આવા લુખ્ખાઓ, આવા દાદામાં આ કહેવાતા ડરપોક દાદાઓ છે તેમનો નંબર પણ લાગી જતો હોય છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।